નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ એજ્યુકેશન ટીમ સુરતની અંદર। અને વિદ્યાર્થી મિત્રો, જીડીએસ પોસ્ટ ઓફિસ દ્વારા 2023માં જે પહેલું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું, એટલું બધું હાઈ હતું એટલે વાત જ નહીં પૂછતા વિદ્યાર્થી મિત્રો। ખૂબ જ મેરિટ લિસ્ટ એકની વાત કરવા જઈએ તો યુઆર કેટેગરીમાં વિદ્યાર્થીઓ 95% સિલેક્શન થયેલું છે। માય ગોડ યાર। એસટી કેટેગરીમાં 91% છે અને ઓબીસી કેટેગરીમાં વિદ્યાર્થીઓ 94% છે। ઓ માય ગોડ, ખૂબ જ હાઈ મેરિટ જાય છે। પ્રથમ મેરિટ લિસ્ટની વાત થાય છે વિદ્યાર્થીઓ, પહેલું મેરિટ લિસ્ટ ખૂબ જ એટલું હાઈ જવાનું છે। ઓકે, ત્યારબાદ વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ઈડબ્લ્યુએસ। ઓકે, તો ઈડબ્લ્યુએસની વાત કરવા જતાં પહેલાં તમે અહીં જોઈ શકો છો કે ઈડબ્લ્યુએસમાં પણ 91%, માય ગોડ યાર, તમે જુઓ 91% સિલેક્શન થઈ શકે છે। એસટી કેટેગરીમાં 88% છે। ઓકે, ત્યારબાદ વાત કરીએ, તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો। ઓકે, ત્યારબાદ એસસી કેટેગરીમાં વિદ્યાર્થીઓ તો 89% અટકાવેલું છે, તમે અહીં જોઈ શકો છો 89%। ઓકે, આ તો પ્રથમ મેરિટ લિસ્ટની વાત વિદ્યાર્થી મિત્રો। ઓકે, તો 2024નું મેરિટ લિસ્ટ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ 2024નું પ્રથમ મેરિટ છે એ કે આટલું આવી શકે છે? ઓકે, એ પ્રશ્ન છે। તો હા વિદ્યાર્થી મિત્રો, કારણ કે પ્રથમ મેરિટ લિસ્ટ ખૂબ જ હાઈ આવી શકે છે। ઓકે, આઈ હોપ સ્ટુડન્ટ કે તમને ખબર પડી ગઈ હશે કે કઈ રીતે પ્રથમ મેરિટ લિસ્ટ ખૂબ જ હાઈ રહેવાનું છે। ઓકે, પ્રથમ મેરિટ લિસ્ટ ખૂબ જ હાઈ લેવાના છે, ત્યારબાદના મેરિટ લિસ્ટ ખૂબ જ નીચે જશે, એટલે ટેન્શન નહીં લેતા। 85% ઉપર હશે એ સ્ટુડન્ટનો પણ ચાન્સ લાગશે, પરંતુ પહેલાં મેરિટ લિસ્ટમાં તો 90 ઉપર હોવા જરૂરી છે। આ હતા ગુડ ન્યૂઝ જે મારે તમને કહેવાના હતા। અને આવી જ સરકારી ભરતી તેમજ તો જીડીએસ પોસ્ટ ઓફિસને લગતા તમામ વિડીયો જોવા આપણી ચેનલને લાઇક કરી દો, શેર કરી દો, અથવા તો તમારા મિત્રોને શેર કરો, એને પણ આ માહિતી ઉપયોગી બની શકે। અને તમે આપણી સ્ક્રીન ઉપર પ્લેલિસ્ટ જોઈ શકતા હશો, જે પ્લેલિસ્ટ પર તમે ક્લિક કરશો એટલે તમને જીડીએસના તમામ ડાઉટ સોલ્વ થઈ જશે। આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટ કરી દો। મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।